डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક આપ સૌને આવકારું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ગુજરાતી વિષયમાં MGT 102 ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ પેપરના વિભાગ 3ના એકમ 1માં પ્રારંભકાલીન વ્યાકરણ વિશે વાત કરીશ। તો વિદ્યાર્થી મિત્રો, આજ પહેલાના વ્યાખ્યાનમાં પ્રારંભકાલીન વ્યાકરણ એકમના ઉદ્દેશો વિશે માહિતી પ્રાપ્ત કરી છે। સાથે સાથે મિત્રો, વ્યાકરણ અને તેની પાયાની સમજ તેમજ વ્યાકરણ લેખનની આવશ્યકતાઓ વિશે પણ આપણે અભ્યાસ કર્યો છે। તો મિત્રો, આજે આ બીજા વ્યાખ્યાનમાં પ્રારંભકાલીન વ્યાકરણ લેખન વિશે વાત કરું તો મિત્રો, 19મી સદીના આરંભે હમવતનીઓને ભાષા વ્યવહારથી વાકેફ કરવા અથવા શાલેય શિક્ષણ માટે વિવિધ વિદેશી વિદ્વાનો દ્વારા ભાષા અભ્યાસ અને વ્યાકરણ લેખનનું કાર્ય થયું છે, જેનો આજે આપણે અભ્યાસ કરીશું। તો મિત્રો, આ વિદ્વાનોએ કાં તો સંસ્કૃત પરંપરાને અનુસરીને ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો છે અથવા તો મિત્રો અંગ્રેજી પરંપરા અનુસાર ગુજરાતી ભાષાનું વર્ણન કર્યું છે। તો મિત્રો, ગુજરાતી વ્યાકરણ આપનાર વિદેશી વિદ્વાનો વિશે વાત કરીએ તો તેમાં સૌથી પહેલા વિદેશી વિદ્વાન છે રોબર્ટ ડ્રુમન્ડ 1808માં। બીજા વિદ્વાન છે વિલિયમ ફોર્બસ 1829। ત્રીજા વિદ્વાન છે મિત્રો ક્લાર્કસન વિલિયમ જે 1847। મિત્રો, ચોથા વિદ્વાન છે થિયોડોર સી હોપ 1858। મિત્રો, પાંચમા વિદ્વાન છે જોસેફ વાન સોમરન ટેલર 1867। છઠ્ઠા વિદ્વાન મિત્રો છે જ્હોન બીમ્સ 1872 અને સાતમા વિદ્વાન છે ક્લેર ડિસ્ટાલ 1892। આ આદિ વિદ્વાનોનું કાર્ય નોંધપાત્ર ગણાય છે। મિત્રો, અત્રે આપણે અહીંયા તેની વિસ્તૃત ચર્ચા કરીશું। મિત્રો, પ્રારંભિક વ્યાકરણ વિશે વાત કરીએ તો કે હેમચંદ્રાચાર્ય દ્વારા સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથના 8મા અધ્યાયમાં ગોર્જર અપભ્રંશના વ્યાકરણની ચર્ચા થઈ છે। ત્યારબાદ મિત્રો ધર્મકેન્દ્રી પદ્ય સાહિત્ય મબલક પ્રમાણમાં રચાયું, પરંતુ મિત્રો ગુજરાતીનો ભાષાકીય અભ્યાસ પ્રાપ્ત થતો નથી। મિત્રો, 18મી સદીમાં ગુજરાતમાં અંગ્રેજ શાસન સ્થિર થઈ રહ્યું હતું। ઇંગ્લેન્ડના વતનીઓ ભારતમાં વ્યવસાય અર્થે આવી રહ્યા હતા। તેમના માટે ગુજરાતી ભાષા અજાણી હોવાથી કામકાજમાં તકલીફ પડતી હતી। તે સમયે પોતાના હમવતનીઓને મદદરૂપ થવા માટે ગુજરાતી ભાષા શીખવાડવા માટે અંગ્રેજો દ્વારા ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખવાની શરૂઆત થઈ। મિત્રો, અંગ્રેજો એ માટે ગુજરાતી વિદ્વાનોની પણ મદદ લીધી છે। ત્યારબાદ મિત્રો શાળામાં વિદ્યાર્થીઓ ભાષા શીખે તે માટે શાલેય વ્યાકરણ લખવાની પણ શરૂઆત તે સમયે થયેલી છે। મિત્રો, આ વણખેડાયેલી કેડી પર આ રચાયેલા હોવાથી આ પ્રારંભકાળના વ્યાકરણનો પરિચય મહત્વનો અને રસપ્રદ છે, જેનો આપણે અત્રે અભ્યાસ કરવાના છીએ। તો મિત્રો, સૌ પ્રથમ ગુજરાતી વ્યાકરણ આપનાર વિદેશી વિદ્વાન રોબર્ટ ડ્રુમન્ડ 1808 અને એમના વિશે વાત કરીએ તો કે મિત્રો 19મી સદીની ગ્રંથ સમૃદ્ધિમાં ગુજરાતી ભાષાનું આ પ્રથમ છપાયેલું પુસ્તક એટલે આર ડ્રુમન્ડનું ગુજરાતી ભાષાનું વ્યાકરણ। મિત્રો, આ ડ્રુમન્ડ ગુજરાતી વ્યાકરણ લખનાર પ્રથમ વિદ્વાન છે। વ્યવસાયે તેઓ મૂળ સર્જન ડૉક્ટર, તેઓએ તેમના વતનીઓને મદદરૂપ થવા માટે
1808માં ઇલસ્ટ્રેશન ઓફ ધ ગ્રામેટિકલ પોઈન્ટ ઓફ ધ ગુજરાતી, મરાઠી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ નામનું પુસ્તક આપ્યું. તેમાં મિત્રો ગુજરાતી, મરાઠી, મોડી લિપિ તથા અંગ્રેજી ભાષા સામગ્રીનો સમાવેશ છે. મિત્રો આ પુસ્તકમાં ત્રિભાષી ભાષા સામગ્રી છે. મિત્રો ગુજરાતી ભાષાના આ પ્રથમ વ્યાકરણમાં સુબત્તન, તિગંત, સર્વનામ, ગતિ તથા અવેચા એટલે કે અવયવ આદિની ચર્ચા મળે છે. અહીં તેમણે 103 અવયવ નોંધ્યા છે. મિત્રો કર્મણી અને કર્તરીના રૂપાખ્યાનો પણ તેમણે આ ગ્રંથમાં આપ્યા છે. મિત્રો આરંભકાળે આ રીતે વ્યાકરણ લેખન માટે ભાષા સામગ્રી મેળવવી, તેનું વર્ગીકરણ કરવું અને તેનું વર્ણન કરવું એ અત્યંત મહત્વનું કાર્ય છે. ત્યારબાદ મિત્રો તેમણે શિખામણ, કહેવતો પણ આ ગ્રંથમાં આપી છે. મિત્રો આ વ્યાકરણનો મહત્વનો ભાગ છે. અંતે તેઓએ આપેલા જે શબ્દો ગ્લોસરી આપી છે તે આ શબ્દ ભંડોળમાં 433 શબ્દો છે. મિત્રો આ ગ્લોસરીનો હેતુ શબ્દકોશ રચવાનો નથી. મિત્રો ડ્રુમંડના હમવતની ગુજરાતમાં આવે ત્યારે તેમને કેટલાક શબ્દોની જાણકારી હોય તે ડ્રુમંડને જરૂરી લાગ્યું. પરિણામે આ કોષમાં સામાન્ય શબ્દોના તો અર્થ છે જ, પણ માણેક ચોક જેવું અધિકરણ આપીને ચાંદી બજાર આદિની વિગત પણ તેઓએ 2 પાનામાં આપી છે. હવે મિત્રો આપણે બીજા વિદેશી વિદ્વાન વિલિયમ ફોર્બસ 1829 તેમના વિશે વાત કરીએ તો કે 1829માં વિલિયમ ફોર્બસ દ્વારા અ ગ્રામર ઓફ ધ ગુજરાતી લેંગ્વેજ વિથ એક્સરસાઇઝ, ડાયલોગ and stories for the assistancy of the student of the colloquial language of Gujarat, also president of forms of patience proceedings in court deeds and coup, and the system of book keeping in use. મિત્રો તેમનો અર્થ સમજીએ તો કે મિત્રો રોજબરોજની ગુજરાતી શીખવા માટે કે શીખવા માગતા વિદ્યાર્થીઓની મદદ માટે સ્વાધ્યાય, સંવાદ અને વાર્તાઓ સાથે ગુજરાતી ભાષાનું વ્યાકરણ નામનું એમણે આ પુસ્તક આપ્યું છે. મિત્રો આ વ્યાકરણના શીર્ષકમાં જ તેનો હેતુ સમાવિષ્ટ છે. આમાં મિત્રો ફોર્બસે ગુજરાતી, અંગ્રેજી, હિન્દુસ્તાની, ફારસી, અરબી આદિ ભાષાના વર્ણાક્ષરથી માંડીને ગુજરાતીના અંક, આંક, વ્યાકરણ, સુવિચાર, સંવાદ, હિસાબ, અરજી, વકીલાતનામું આદિના નમૂનાઓ આપ્યા છે. મિત્રો વ્યાકરણનો આરંભ વર્ણમાલા અને 12 અક્ષરીથી તેમણે કર્યો છે. મિત્રો કને કાનો કા અથવા તો કને અજ્જુ કી અને કને વરડુ કુ જેવી હાલમાં ભૂસાયેલી વિગતો આ વ્યાકરણ ગ્રંથમાંથી આપણને મળે છે. મિત્રો આ ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થાની વાત કરતી વખતે તેમણે 3 લિંગ વિશે વાત કરી છે. મિત્રો લિંગ પરિવર્તન કરનાર પ્રત્યયો પણ તેઓએ આપ્યા છે અને તેમણે ઇકારાંત પુલ્લિંગ શબ્દના સ્ત્રીલિંગ માટે હણ અથવા એણ પ્રત્યયનો નિર્દેશ કરે છે. જેમ કે મિત્રો શોની તો કે એનું સ્ત્રીલિંગ થશે શોનારેણ. બીજો શબ્દ છે ઘાંચી તો એનું સ્ત્રીલિંગ એણ પ્રત્યય લાગવાથી ઘાંચેણ શબ્દ આપણને મળે છે. મિત્રો આ સિવાય અન્ય સામગ્રીમાં તેમણે તિથિ, વાર, માસ આદિ માહિતી આપી છે. અને મિત્રો એક અગત્યની બાબત એ પણ છે કે અંગ્રેજી મહિનાના નામની યાદી માર્ચ મહિનાથી શરૂ કરીને ફેબ્રુઆરી અંતિમ માસ તરીકે તેઓએ આલેખ્યા છે. તેમાં મિત્રો તત્કાલીન બોલાતી લખાતી ભાષાના નમૂનાઓ પણ તેમણે આપ્યા છે. જેમ કે મિત્રો તેના ઉદાહરણ જોઈએ તો કે તેમના કહેવામાં ને કરવામાં તફાવત છે. એટલે એનો મતલબ કે તેમના કહેવામાં ને કરવામાં તફાવત છે. તે નાહસી ગયો એટલે કે તે નાસી ગયો. મિત્રો
વ્યાકરણમાં દેવનાગરી લિપિમાં લખાયેલ આ વાક્યોમાં શબ્દો વચ્ચે જગ્યા છોડવામાં આવતી ન હતી. મિત્રો, ફોર્બસે આ પુસ્તકને 6 વિભાગમાં વિભાજિત કર્યું છે. તેમાં વિભાગ 1માં વર્ણમાલા નામના રૂપાખ્યાન, લિંગ, વચન, સર્વનામ, વિશેષણના રૂપાખ્યાન આદિની વિસ્તૃત ચર્ચા તેમણે આપી છે. મિત્રો, પદના પ્રકારોમાં કાળ, અવસ્થા, અર્થ, કૃદંત, પ્રેરક, કર્મણી, સંયુક્ત ક્રિયાપદો આદિની ચર્ચા ક્રિયાપદમાં કરી છે. અને મિત્રો, ત્યારબાદ વિવિધ પ્રકરણોમાં ક્રિયા વિશેષણો, સંયોજક, ઉદ્ગારવાચકો આદિની સૂચિ પણ તેઓએ આપી છે. ત્યારબાદ મિત્રો, અંગસાધક પ્રત્યયની પણ સોહોદાહરણ નોંધ તેમણે આ ગ્રંથમાં આપી છે. સંખ્યાવાચકોમાં સંખ્યા નોંધ્યા બાદ તેમણે કેલ, ધર, ઉદ્યાન, ગોથ જેવી વાણિયાઓ દ્વારા વપરાતી ગુપ્ત સંજ્ઞાની પણ નોંધ આ ગ્રંથમાં તેમણે કરી છે. મિત્રો, આ વાત કરી મેં વિલિયમ ફોર્બેસના વ્યાકરણ ગ્રંથ વિશે. તો મિત્રો, હવે આપણે વિદેશી ત્રીજા વિદ્વાન વિશે વાત કરીએ તો તેઓ ક્લાર્કસન વિલિયમ 1847. તો એમના વ્યાકરણ ગ્રંથ વિશે વાત કરું તો કે મિત્રો 1839માં ગુજરાતમાં પ્રોસિડિંગ લઈને આવેલા ક્લાર્કસન વિલિયમે 1847માં ગ્રામર ઓફ ગુજરાતી લેંગ્વેજ નામે વ્યાકરણનું પુસ્તક આપ્યું. મિત્રો, આ ગ્રામર ઓફ લેંગ્વેજ નામનું આ વ્યાકરણ રચવાના મુખ્ય 2 હેતુઓ હતા. એક તો તેઓ લંડન મિશનરી સોસાયટીના સભ્ય તરીકે તેમના સાથી મિશનરીઓને ભાષા શીખવા માટે મદદરૂપ થવા ઈચ્છતા હતા. અને મિત્રો, આ વ્યાકરણ 5 ભાગમાં તેમણે વહેંચ્યું છે, જેમાં પહેલો ભાગ છે લિપિ, બીજું છે વ્યુત્પત્તિ, ત્રીજું છે નામપદ, ક્રિયાપદ, ચોથું છે વાક્યરચના અને 5મું છે પંચમાખ્યાન. એસોપ ફેબલ્સ જેવી કેટલીક કૃતિઓના અનુવાદ પણ આપણને આ ગ્રંથમાં મળે છે. મિત્રો, તેઓ વિભાગ 1માં વર્ણવિન્યાસમાં ગુજરાતીની 2 લિપિની ચર્ચા કરે છે, જેમાં બાળબોધ અને ગુજરાતી. તેમના મતે મિત્રો, હાલની ગુજરાતી લિપિ બાળબોધ લિપિમાંથી વિકસી છે તેવી ચર્ચા મળે છે. મિત્રો, હવે આપણે થિયોડોર સી હોપ 1858 નામના એક અન્ય વિદ્વાને એક અન્ય વ્યાકરણવિદ વિશે વાત કરીએ તો કે મિત્રો, શાલેય વ્યાકરણ માટે નોંધપાત્ર નામ એટલે થિયોડોર સી હોપ. મિત્રો, 1853માં બોમ્બે આવેલા ટી.સી. હોપને લગભગ 1855માં શિક્ષણ વિભાગમાં નિરીક્ષક ઇન્સ્પેક્ટરની જવાબદારી સોંપાઈ. મિત્રો, પોતાની ફરજના ભાગરૂપે દલપતરામ આદિ સલાહકારો સાથે વિદ્યાર્થીઓ માટે વાંચનમાલા તૈયાર કરાવવાનું તેમણે કામ કર્યું. મિત્રો, જે હોપના નામથી હોપ વાંચનમાલા તરીકે જાણીતી બની છે. મિત્રો, ત્યારબાદ વર્નાક્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વ્યાકરણની જરૂર હોવાથી ટી.સી. હોપની નજર હેઠળ ગુજરાતી ભાષાનું વ્યાકરણ તૈયાર કરવામાં આવ્યું. મિત્રો, ટી.સી. હોપે તેમના વ્યાકરણના પુસ્તકની પ્રસ્તાવનામાં આ વ્યાકરણની રચનાનો હેતુ સ્પષ્ટ કર્યો છે. તેમણે વાત કરી છે સરળ સ્પષ્ટ ગુજરાતી વ્યાકરણની શિક્ષકો અને શિષ્યો માટે વર્નાક્યુલર સ્કૂલમાં લાંબા વખતથી જરૂર હતી અને વિવિધ વિદ્વાનોને તેની હસ્તપ્રત બતાવ્યા બાદ વ્યાકરણ ભણાવવા વિશે મહેતાજીઓને સૂચના આપવામાં આવી. અને મિત્રો, હોપના મતે વ્યાકરણ એટલે શુદ્ધ બોલવાની તથા લખવાની વિદ્યા. આ વ્યાકરણમાં 4 વિભાગ કરવામાં આવ્યા છે, જેમાં પહેલો વિભાગ છે અક્ષર વિચાર, બીજો વિભાગ છે શબ્દ વિચાર, ત્રીજો વિભાગ છે વાક્ય વિચાર અને મિત્રો ચોથો વિભાગ છે કાવ્ય વિચાર. મિત્રો, આ શાલેય વ્યાકરણ હોવાથી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે કવિતા વિચારનો સમાવેશ કરવામાં આવ્યો.
મિત્રો, ખરેખર કવિતાનો અભ્યાસ એ વ્યાકરણનો ભાગ નથી, એટલે વ્યાકરણ ખરેખર 3 વિભાગમાં વહેંચાયેલું જોવા મળે છે એમ આપણે કહી શકીએ. મિત્રો, પહેલો ભાગ છે અક્ષર વિચાર, જેમાં મૂળાક્ષર અને જોડાક્ષરની ચર્ચા કરવામાં આવી છે. અને મિત્રો, તેઓએ બીજો જે ભાગ આપ્યો તે છે શબ્દ વિચાર, અને તેમાં નામ, સર્વનામ, વિશેષણ, લિંગ, વિભક્તિ, વચન, ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ, કાળ, અર્થ વગેરેની ચર્ચા આપણને મળે છે. અને મિત્રો, ત્રીજો ભાગ તેમણે આપ્યો છે વાક્ય વિચાર. તો વાક્ય વિચારમાં છે પદક્રમ અને પદ સંવાદ આદિની ચર્ચા તેમાં મળે છે. અને મિત્રો, આ વાત થઈ ટી.સી. હોપના વ્યાકરણ વિષયક વિચારોની. તો મિત્રો, હવે આપણે અન્ય એક વિદેશી વિદ્વાન વિશે વાત કરીએ. તો હવે આપણે જોસેફ વાન સોમરન ટેલર 1847 અને એમના વ્યાકરણ ગ્રંથ વિશે વાત કરીએ તો કે મિત્રો, 1846માં વડોદરા, ગુજરાત આવેલા ટેલરે સૌ પ્રથમ કાર્ય ગુજરાતી ભાષા શીખવાનું કર્યું. તેઓએ ગુજરાતી ભાષાના પ્રેમમાં પડ્યા અને ગુજરાતી થઈ ગયા. મિત્રો, 1847માં તેમણે ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખ્યું. મિત્રો, અત્યાર સુધીના સમયમાં એટલે કે 1867 સુધીના જે લખાયેલા ગુજરાતી વ્યાકરણના પુસ્તકો છે તેમાં આ પ્રથમ ગુજરાતીમાં લખાયેલું વ્યાકરણનું પુસ્તક આપણને મળે છે. મિત્રો, વિદેશી વિદ્વાનો દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલું આ પ્રથમ ગુજરાતી વ્યાકરણ એટલે જોસેફ વાન સોમરન ટેલરનું, JVS ટેલરે લખેલું ગુજરાતી ભાષાનું વ્યાકરણ. મિત્રો, તેમણે પ્રશ્નોત્તર શૈલીએ ગુજરાતી વ્યાકરણ વિશે પ્રશ્નોત્તર ગ્રંથ તૈયાર કર્યો છે. અને મિત્રો, તેમાં તેમણે શેમિલ ભાષાઓ, આર્ય ભાષાઓ, ઈરાન દેશસ્ય ભાષાઓ, યુરોપ ખંડના આર્યો, ભરતખંડના આર્યો, ભરતખંડના વ્યાકરણ, પાણીની, પ્રાકૃત ગુજરાતી ભાષાના આદિની વિસ્તૃત ચર્ચા તેમાં કરી છે. મિત્રો, આ વ્યાકરણમાં તેમણે 3 વિભાગમાં ચર્ચા કરી છે, જેમાં પહેલો વિભાગ છે અક્ષર વિન્યાસ, બીજો વિભાગ છે શબ્દ વિન્યાસ અને ત્રીજો વિભાગ છે મિત્રો વાક્ય વિન્યાસ. JVS ટેલરના પુત્ર G.P. ટેલર, જ્યોર્જ પ્રિચાર્ડ ટેલરે પોતાના પિતાના વ્યાકરણને આધારે 1893માં અંગ્રેજી ભાષામાં સ્ટુડન્ટ્સ ગુજરાતી ગ્રામર વિથ એક્સરસાઇઝ એન્ડ વોકેબ્યુલરી નામે વ્યાકરણ આપ્યું છે. મિત્રો, હવે આપણે વાત કરીએ જોન્સ બિમ્સ વિશે. તો મિત્રો, ગુજરાતી વ્યાકરણ વિશેના ગ્રંથની વાત કરીએ તો મિત્રો, જોન્સ બિમ્સે 1865માં ડૉક્ટર કોલ્ડવેલના ગ્રામર ઓફ દ્રાવિડિયન લેંગ્વેજમાંથી પ્રેરણા લઈને આર્ય ભાષાના તુલનાત્મક વ્યાકરણ આપવાનો તેમણે સંકલ્પ કર્યો. અને મિત્રો, તેમણે 1872માં અ કોમ્પેરેટિવ ગ્રામર ઓફ ધ મોડર્ન આર્યન લેંગ્વેજીસ ઓફ ઇન્ડિયા ટુ વિથ હિન્દી, પંજાબી, સિંધી, ગુજરાતી, મરાઠી, ઓરિયા એન્ડ બંગાળી વોલ્યુમ 1 આપ્યું. મિત્રો, તેઓએ પ્રસ્તાવનામાં વાત કરી છે કે પોતે કોઈ નક્કર પુસ્તક ન આપી શકે તો પણ મહત્વના નિયમો તારવવાનો અને ભવિષ્યના સંશોધકો માટે પુષ્કળ ઉદાહરણો અને ભાષા સામગ્રી એકઠી કરી આપવા તેઓ ઈચ્છતા હતા. મિત્રો, બિમ્સે સંસ્કૃત શબ્દને અધિકરણ તરીકે જોઈને તેની સાથે હિન્દી, પંજાબી, બંગાળી, ઉડિયા, સિંધી, મરાઠી અને ગુજરાતી ભાષામાંથી જેટલી ભાષાના શબ્દ મળ્યા હોય તે અહીં આપ્યા છે, જેના આપણે અહીંયા ઉદાહરણ જોઈએ. તો કે સંસ્કૃત શબ્દ છે ખાદનમ એટલે કે શબ્દ ઇંગ્લિશ ઇટિંગ, હિન્દી શબ્દ છે ખાના, પંજાબી શબ્દ છે ખાણા, સિંધી શબ્દ છે ખાયણું, મરાઠી શબ્દ મળે છે ખાણે, જ્યારે ગુજરાતી શબ્દ મળે છે ખાવું, અને ઉડિયા ભાષાનો શબ્દ મળે છે ખાઈવા, અને બંગાળી ભાષામાં જે શબ્દ મળે છે ખાઈ તે. મિત્રો, તેમણે તત્સમ, તદ્ભવ આ ભાષાઓમાં પ્રવેશેલા બિન આર્ય ભાષાના શબ્દ
અરબી ફારસી ભાષાના શબ્દ આદિ વિશેની વિગતે ચર્ચા અહીં આપી છે. મિત્રો, તેમના આ પુસ્તકના પહેલા ભાગમાં ધ્વનિતંત્ર અને તેના પરિવર્તનોની ચર્ચા મળે છે. તો મિત્રો, બીજા ભાગમાં નામ, સર્વનામ અને ત્રીજા ભાગમાં ધાતુ કૃદંતની ચર્ચા તેઓએ કરી છે. હવે મિત્રો, આપણે ક્લેર ટિસડાલ 1892 અને એમના ભાષા વિજ્ઞાન, ભાષા વ્યાકરણના ગ્રંથ વિશે વાત કરીએ તો એમના વિચારો વિશે વાત કરીએ તો મિત્રો, ટ્રુબર્નર્સ કલેક્શન ઓફ સિમ્પલી ફિલ્ડ ગ્રામર ઓફ ધ પ્રિન્સિપાલ એશિયાટિક એન્ડ યુરોપિયન લેંગ્વેજીસ. મિત્રો, આ યોજના અંતર્ગત હંગેરિયન, ડેનિશ, પાલી, સંસ્કૃત, જાપાનીઝ જેવી વિવિધ ભાષાના વ્યાકરણ તેમણે રચ્યા છે. મિત્રો, આ યોજનાનો 22મો ગ્રંથ એટલે અ સિમ્પલી ફિલ્ડ ગ્રામર ઓફ ધ ગુજરાતી લેંગ્વેજ ટુગેધર વિથ અ શોર્ટ રીડિંગ બુક એન્ડ વેકેબ્યુલારી. મિત્રો, આ વ્યાકરણ ટિસડાલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મિત્રો, તેઓએ પ્રસ્તાવનામાં વાત કરી છે કે આ વ્યાકરણ માટે તેમણે ટેલર અને હોપના ગુજરાતી ભાષાના વ્યાકરણની મદદ લીધી છે. મિત્રો, આ પુસ્તક 3 વિભાગમાં વહેંચાયેલું છે. વિભાગ 1 છે ગુજરાતી ભાષાના ઘટકોનો પરિચય. મિત્રો, ભાગ 2 છે ગુજરાતી વાચન પાઠ અને ભાગ 3 છે મિત્રો ગુજરાતી શબ્દ ભંડોળ. આ 3 ભાગમાં તેમણે વિભાજન કર્યું છે. મિત્રો, ટિસડાલે વ્યાકરણનો આરંભ રૂપાખ્યાનો આપીને કર્યો છે. મિત્રો, ગુજરાતી ભાષાના ધ્વનિઓનો પરિચય પણ તેમણે આપ્યો છે. સાથે સાથે ક્રિયાપદની ચર્ચા કરતી વખતે ત્રીજો પુરુષ એકવચન અને બહુવચનમાં ઓ પ્રત્યય લાગીને ઉત્તરો થાઓ પ્રકારની રચનાનો આશીર્વાદ કે શાપ માટે પ્રયોગ થાય છે તેની પણ વાત તેમણે કરી છે. વળી મિત્રો, તેઓ અનુનય અર્થાત એટલે કે વિનંતી, પ્રાર્થના સૂચક પ્રયોગની વાત પણ તેમણે કરી છે. મિત્રો, શ્રોતા નાના હોય તો આજ્ઞા થાય, પણ મોટા હોય તો અનુનય કરાય તેનો તેમણે અહીંયા ઉલ્લેખ કર્યો છે. મિત્રો, આમ વિદેશી અલગ અલગ વિદ્વાનોએ જુદા જુદા હેતુથી ગુજરાતી ભાષાના વિવિધ ઘટકોનો અભ્યાસ કરીને તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, ગુજરાતી ભાષાના અભ્યાસમાં તેમનું પ્રદાન મહત્ત્વનું બની રહ્યું છે. મિત્રો, આટલા અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો, જેના માટે હું અહીંયા આપને થોડા સવાલો આપું છું, જેના આપ ઉત્તર તૈયાર કરશો. મિત્રો, પ્રશ્ન 1, ગુજરાતી વ્યાકરણ લેખનમાં પ્રદાન આપનાર રોબર્ટ ડ્રુમન્ડના વિચારોની ચર્ચા કરો. મિત્રો, પ્રશ્ન 2, થિયોડોર સી હોપના વ્યાકરણ વિશે નોંધ લખો. મિત્રો, પ્રશ્ન 3, ગુજરાતી વ્યાકરણ લેખનમાં વિદેશી વિદ્વાનોનું પ્રદાન. મિત્રો, હવે પછીના વ્યાખ્યાનમાં ગુજરાતી ભાષાના વ્યાકરણ વિશે પરપ્રાંતીય વિદ્વાનોએ આપેલા અભ્યાસની વિગતો સાથે આપણે મળીશું. આપ ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमः